મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભક્તિ વગર ઉત્તમમાં ઉત્તમ સાધનો પણ એને કૃતાર્થ કરી શકતા નથી. તમે ગમે તેટલો મહાનતમ ગ્રંથ લઈને આવો, કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહાન પુરુષ પાસે બેસી જાઓ, કોઈ ઉત્તમમાં ઉત્તમ તીર્થનો નિવાસ કરી લો, પણ જો હૃદયમાં ભક્તિનો અભાવ છે તો ક્યાંક ને ક્યાંક તમારો સ્વભાવ તમને પાપમાં ગ્રસિત કરી દેશે. એ દુષ્ટપણાને સહજમાં જીવ પામી જશે. કારણ જીવા સ્વભાવ તો દુષ્ટાહ, જે મહાપ્રભુજી આજ્ઞા કરી છે, સ્વભાવથી જ દુષ્ટ છે. અને એટલા માટે જ મનુષ્યને પાપ કરવામાં મજા આવે છે, પણ પુણ્ય કરવાનો કંટાળો આવે. પાપ જેટલું કરવું હોય ને આનંદ આવે. પાપ કરવામાં બહુ સાહસિક થઈ જાય માણસ. એને પાપ કરવું હોય તો ગમે તેવું સાહસ કરી લે, પણ સેવા પધરાવી હોય તો આમ નહીં થાય તો, આ લોકો સાથ નહીં આપે તો, કેવું નેગેટિવ વિચારવા લાગે. ક્યારે પણ સારું કરવું હોય ને તો તુરંત પેલો નેગેટિવ વિચાર આવે. ત્યારે માણસ હતાશ અને નિરાશ લાગે અને પાપ કરવામાં સાહસિક થઈ જાય. આ મનુષ્યનો સ્વભાવ છે. અને એટલા માટે ભક્તિનો અભાવ માણસને પતન તરફ લઈ જાય છે. એટલે ભક્તિ ભાવ ધારણ કરવો એ મહત્વનો છે. એ મહાપ્રભુજી સમજાવી 21મા શ્લોકમાં ગ્રંથને વિરામ કરતા આજ્ઞા કરે. શાસ્ત્રોના સર્વ ગુપ્ત સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે અને આ જાણીને મનુષ્ય સર્વ શંકાઓથી મુક્ત થઈ જશે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અહીંયા સર્વ સિદ્ધાંત નથી, સ્વના સિદ્ધાંત કયા છે કે જેણે મહાપ્રભુજીએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું છે, એને આવી ભગવત બુદ્ધિ અને ભક્તિને હૃદયમાં ધારણ કરી અને પછી આ માર્ગ પર ચાલવું, તો જ એ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. કૃષ્ણ સેવા સદા કાર્યનો સિદ્ધાંત એને જીવનમાં સદાય સ્વીકારી લેવો. એ જ્યાં પણ જે પણ કરે છે એ કૃષ્ણની સેવા કરી રહ્યો છે એવા ભાવ સાથે એને જીવવું. જો જરૂરી નથી કે ઠાકોરજી આગળ જ બેઠો રહે, પણ એ ઠાકોરજીનો થઈને ફરે, એ કૃષ્ણની સેવાનો ભાવ છે. હું કમાવા જાઉં તો ઠાકોરજી માટે, અમારો પરિવાર છે તોય પ્રભુ માટે, અમારું ઘર છે તોય ઠાકોરજી માટે. જે કાંઈ પણ સંસારમાં પણ વસ્તુ મળે છે તે પ્રભુ માટે એને મળી છે એવું વિચાર કરીને જે જીવે એ કૃષ્ણ સેવાની બુદ્ધિ એની છે. અને માનસી સુધી આ સેવા તનુ વિતજા કરતા કરતા એ પ્રાપ્ત થાય ત્યારે જીવ કૃતાર્થતાને પ્રાપ્ત થાય છે. એમ આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથને પૂર્ણ કરતા એના પછીનો ગ્રંથ આવે છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ. જે વાત ગીતાજીમાં ભગવાને શરૂ કરી છે એ વાતને કદાચ અન્ય કોઈ આચાર્યોએ અધ્યાત્મના આ પક્ષને સ્પર્શ નથી કર્યો. એ પક્ષને અહીંયા મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં સ્પર્શ કરે. કયો પક્ષ? કે જેમ ગીતાજીમાં જીવ કર્મ કરે છે એની વાત આવી, પણ ભગવાને ધ્યાનથી જો તમે ગીતાજીનું અધ્યયન કરશો તો ગીતાજીમાં કર્મની પ્રધાનતા કરતા એની પ્રકૃતિની પ્રધાનતા આપી છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે મનુષ્ય પ્રકૃતિને આધીન થઈ કર્મ કરવા માટે પ્રેરાય છે. તો કર્મ કરવામાં મૂળમાં છે એની પ્રકૃતિ. તમને આ જ રંગ ગમે છે તો કોઈ પૂછે તમને લાલ રંગ જ કેમ ગમે છે, તો તમે એનું શું કારણ આપો? તમને ગળ્યું ભાવે છે તો કોઈ તમને ગળ્યું જ કેમ ભાવે છે, એનું શું કારણ આપો? તમને આવો વ્યક્તિ ગમે છે, તમારો આવો સ્વભાવ છે તો આવો જ સ્વભાવ કેમ છે, એનું તમે શું કારણ આપી શકો? તમે એમ કહો બસ મને ગમે છે. એટલે કે એનું કારણ ભગવાન આપે છે કે ભગવાને તને ઘડ્યો છે આવો, તારી આવી પ્રકૃતિ છે. એ સાત્વિક પ્રકૃતિ છે, રાજસ પ્રકૃતિ છે કે તામસ પ્રકૃતિ છે? અરે ગીતાજીમાં તો હમણાં એને હું વિસ્તાર નથી કરતો, ગીતાજીમાં તો આખો વિસ્તાર આપ્યો કે તામસ પ્રકૃતિ વાળાને શું ગમે, એના લક્ષણ કેવા હોય, રાજસ પ્રકૃતિ વાળો કેવો હોય, સાત્વિક પ્રકૃતિ વાળો કેવો હોય, અને પછી એ કરતા કરતા નિર્ગુણ કેવો હોય. ત્રણેય ગુણોથી પણ ઉઠવાની વાત ત્યાં કરી. જેમ આયુર્વેદ હોય ને એમાં
એમાં પણ શરીરની પ્રકૃતિ હોય કે વાત, પિત્ત અને કફ, અને આખી એની પ્રકૃતિને જોઈને એની દવા કરવામાં આવે. નાડી તપાસે તો નાડી પરીક્ષણમાં શું હોય કે 8 પ્રકારથી નાડી ચાલતી હોય, એની ચાલ હોય, જુદા જુદા પ્રકારની ચાલ, કે સિંહની જેમ, કે આગળ જઈને પાછી આવતી હોય, કે અનેક અનેક એના ચાલ કયા છે, કે 8 પ્રકારની ચાલ નાડીની. એના પરથી ખબર પડે કે ક્યાં તકલીફ છે, શેની તકલીફ છે, વાતની, પિત્તની કે કફની. જેમ વાત પ્રધાન હોય તો એના કોઈક લક્ષણ હોય એના શરીરના, અને એ પ્રકારે એનું બોડી કામ કરતું હોય. પિત્ત પ્રધાન હોય તો એ પ્રકારે એનું બોડી કામ કરતું હોય, કફ પ્રધાન હોય તો એ પ્રકારનું કામ કરતું હોય. તો આ થયા શરીરના ગુણો. એ રીતે છે જીવાત્માના લક્ષણો. આ જીવ કયા તત્વ પ્રધાન છે? તામસ પ્રધાન છે, રાજસ પ્રધાન છે કે સત્વ પ્રધાન છે? એટલે તમે દુનિયામાં જોશો ને તો દુનિયામાં જુદા જુદા પ્રકારના લોકો તમને દેખાશે. અને અત્યારે એક ખોટી મહેનત દુનિયા કરી રહી છે. બધાને એક કરી નાખો, બધા એક વિચારે, બધાને એક ભાવે, બધાને એક વસ્તુ ગમે. આ સંભવ જ નથી. કારણ કે વૈવિધ્ય એ ભગવાનનું જ સર્જન છે. દુનિયાનું આ જ સૌંદર્ય છે જે આપણે પરાણે મથામણ કરીએ છીએ, બધાને એક કરવાની, અને એનાથી જ વિખવાદો વધે છે. દુનિયામાં શાંતિ લાવવા માટે બધાને એક કરવાની જરૂર નથી. દુનિયામાં શાંતિ લાવવા માટે એ વિચારધારાની જરૂર છે કે મારા કરતા બીજો કોઈ જુદો હોઈ શકે. બસ આ વિચારનો સ્વીકાર જો બધા કરી લે તો શાંતિ આવે, કે મારાથી કોઈ જુદું હોઈ શકે, મારાથી જુદું કંઈક ભાવી શકે છે, મારાથી કોઈ જુદું વિચારી શકે છે. પોતાનાથી જુદાપણાનો સ્વીકાર આ જ એકતાનો મંત્ર છે. અને એ દુનિયાની વાત હોય કે એ ઘરની વાત હોય કે પરિવારની વાત. 21મી સદીનો આપણે કહીએ મોડર્ન માણસ, તો મોડર્ન કોને કહેવાય? જેને મોબાઈલ વાપરતા આવડે એને, જેને કોમ્પ્યુટર વાપરતા આવડે એને, જેને ટીવી વાપરતા આવડે એને મોડર્ન કહેવાય. મોડર્ન એને કહેવાય. 21મી સદીનો માણસ એને કહેવાય કે જે મોટું મન રાખી પોતાના કરતા જુદા વિચારોને પણ ખેલદિલીથી સ્વીકારી શકે. એ મોડર્ન વ્યક્તિ. શું એટલા મોડર્ન આપણે થયા છીએ કે ઘરમાં આપણા કરતા કોઈ જુદું વાત કે જુદું વિચારનારો આપણો દુશ્મન ન થઈ જાય? જુદું બોલનારો કે આપણો દુશ્મન નથી, એનો વિચાર જુદો છે, કારણ કે એની પ્રકૃતિ જુદી છે. આજે હોસ્પિટલમાં 5 બાળકો એક સાથે પેદા થયા હોય, ડોક્ટર પાસે ચેક કરાવો તો બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ બાળક હસમુખું થાય, કોઈ ક્રોધી થાય, કોઈ લોભી થાય, કોઈ કંજૂસ થાય, કોઈ ઉદાર થાય. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? ગીતાજીમાં ભગવાન એનું કારણ કહે છે કે કર્મ કરતા કરતા પ્રકૃતિને ધારણ કરે અને પ્રકૃતિ જેવી આવે એવા પ્રમાણે કર્મ કરે. તો આ જે ગીતાની વાત હતી એ જીવની વાત હતી. તો એ રીતે મહાપ્રભુજી અહીંયા ભક્તની વાત કરે છે કે ભક્તને ભગવાન ઘડે છે. આ જે જુદા જુદા જીવો છે ને એ આવા કેમ છે? કારણ કે ભગવાને એને બનાવ્યા છે જેવા, એટલા માટે. બસ આવો જ ભગવાને એને બનાવ્યો છે એ વાતને સ્વીકારી લેશો ને તો મનમાંથી ક્લેશ જતો રહેશે. કારણ ક્લેશ કેમ થાય છે? આને કેમ કરી મારી મચડી મારા જેવો કરી નાખો. બસ આ જે ખોટી મહેનત છે ને, હા, સ્વભાવમાં રહેલા દોષોને ઉત્તમ વિચારથી દુર્વિચારોને કાઢીને સદવિચારોમાં કરાય. તમે એનો સ્વભાવ બદલવા મહેનત કરો પણ એના પ્રકૃતિને બદલી નથી શકતા. એના વિચારોને કદાચ ઉત્તમ કરી શકો છો પણ ઉત્તમ વિચાર કરતા કરતા ક્યાંક પ્રકૃતિ તો નડી જ જાય છે. જુઓ ને, મોટા મોટા સંતો, મહાત્માઓ, મહાપુરુષો, નેતાઓ બધાના જીવન ચરિત્રમાં જોઈ લો, કે તમે ભક્તોના ચરિત્રમાં જોઈ લો, 84-252 જોઈ લો. ભલે આવા મોટા ભગવતી થયા પણ ક્યાંક એની પ્રકૃતિ આગળ આવી ગઈ અને ત્યાં ક્યાંક અપરાધ આદિ થયો. એ વાર્તા પ્રસંગમાં તો ઘણા ચરિત્ર છે. એટલે આ પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદ એક વિલક્ષણ ગ્રંથ છે.
એમ તો 25.5 શ્લોકમાં મહાપ્રભુજી આખું વિશ્લેષણ કર્યું છે, પણ હું તમને આ ગ્રંથ થોડું સંક્ષિપ્તમાં સમજાવીશ, કારણ કે એક એક શ્લોક લેવા જઈશ. આ ધોળપદ પણ એટલે ગવડાવવા પડે છે કે બધું ગળે ઉતરી જાય. નહીં તો આમાં આ ગ્રંથોમાં કાંઈ ધોળપદ આવે એવું નથી. પણ આ બહુ પછી કઠિન શાસ્ત્રોક્ત વાત આવે, બ્રહ્મ, જીવ, જગત ને માયા, એટલે લોકોને એમ થવા લાગે કે આ બધું ક્યારે આપણી વાત કે ક્યારે સેવાની વાત કે આ બધી વાત ચર્ચા આવે એટલે એકાદ ધોળ આવે એટલે બધું આ બુદ્ધિમાં હોય ને અંદર હૃદયમાં પહોંચી જાય. તો મુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજી કોઈને નિમિત્ત બનાવીને આ ગ્રંથ નથી લખ્યો. અને થોડુંક આ ગ્રંથનું અધ્યયન કરો તો આ ગ્રંથ ક્યાંક અધૂરો છે એવું લાગે, સંપૂર્ણ ગ્રંથ પ્રાપ્ત નથી. ઘણીવાર સંશોધનો આના ઉપર થયા પણ સંપૂર્ણ નથી. આ ક્યાંક અધૂરો ગ્રંથ છે, ક્યાંક એના પાછળના શ્લોકો નથી પ્રાપ્ત થતા. શ્રી વલ્લભના શ્રીઅંગ રૂપ ષોડશ ગ્રંથ છે, એટલે દક્ષિણ ભુજા એ અંગ છે. 4 ટીકાઓ એના ઉપર પ્રાપ્ત છે, શ્રી ગોકુલનાથજીની, રઘુનાથજીની, કલ્યાણરાયજીની અને પિતાંબરજીની. આ 4 આચાર્યો એના પર ટીકા લખી છે. ટીકા એટલે વ્યાખ્યાઓ. આપણે જે લૌકિકમાં કહીએ કે ટીકા કરીએ એને ટીકા ન કહેવાય. ટીકા મીન્સ એના ઉપર અર્થ કે મહાપ્રભુજી આ ગ્રંથ દ્વારા કહેવા શું માંગે છે. જે આપણા પ્રાચીન આચાર્યો એના ઉપર ટીકાઓ લખી છે અને એના અર્થો આપણને સમજાવે છે. તો આ જે જગતનું વૈવિધ્ય છે અને એ ભગવાન દ્વારા સર્જિત છે. પ્રભુએ જ વિવિધતાનું સર્જન આ જગતમાં કરેલું છે. અને એટલા માટે દુનિયા એક થઈ જાય ને બધું, અરે ઘરના 5માં જ કેટલું જુદું જુદું હોય. કોઈને રીંગણનું શાક ભાવે, કોઈને બટાકાનું ભાવે, કોઈને પૂરી ભાવે, કોઈ રોટલી ભાવે. સહજમાં વૈવિધ્ય છે અને આ રહેવાનું છે. અને જુદાપણું જ જગતનું સૌંદર્ય છે, જે ઈશ્વર નિર્મિત છે. અને એટલા માટે જે ભગવાનને પ્રેમ કરે એ ભગવાનની રચનાને પણ પ્રેમ કરે. જો શ્રી વલ્લભને જે પ્રેમ કરતા હશે ને એ વલ્લભના ગ્રંથોને પ્રેમ કરશે, ઠાકોરજીને પ્રેમ કરશે, વલ્લભ કુલમાં સ્નેહ હશે, વૈષ્ણવમાં સ્નેહ હશે, કારણ કે વલ્લભી વલ્લભમાં દ્રઢ શ્રદ્ધા થઈ તો જેટલું વલ્લભ તત્વ છે એ બધામાં સહજ પ્રેમ થવાનો. તો પ્રવેશ કરીએ આ ગ્રંથમાં. એક બે શ્લોક લઈશ ને પછી તમને એનો આખો સાર સમજાવીશ. પ્રથમ શ્લોકમાં ભાગવતજીના તૃતીય સ્કંદ સાથે જે આપણે સમાનતા એની કરી હતી, કારણ કે પ્રથમ 2 સ્કંદ તો અધિકાર લીલા છે, સાધન લીલા છે, અને પછી સર્ગ લીલા, સર્જનમ સર્ગ. ભાગવતજીમાં આવે છે કે ભગવાન કેવું વૈવિધ્યપૂર્ણ સર્જન કરે, બંધ સૃષ્ટિ, મુક્ત સૃષ્ટિ. એ રીતે જ ગીતાજીમાં પણ સૌભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ. એ મહાપ્રભુજીનું પ્રમાણ ગીતાજીનું આપશે, કારણ કે 16 ગ્રંથ તો મેં પહેલા જ કહ્યું ને, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત, આ ચારેયનો સાર એ 16 ગ્રંથ છે. મહાપ્રભુજી માર્ગ ભેદ, સર્ગ ભેદ અને ફલ ભેદ, આ ત્રણેયના ભેદની ચર્ચા કરશે. અને ભેદ એટલે ભાગલાની માનવા, વૈવિધ્ય માનવા. ભગવાનની સર્જનમાં વૈવિધ્યતાનો આનંદ માણવો, વિરોધાભાસની જોવું, વૈવિધ્ય જોવું. ભગવાનના સર્જનમાં સતત વૈવિધ્ય છે. તો આ ત્રણેયની ચર્ચા અહીંયા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી કરશે. સૌથી પહેલા માર્ગ ભેદ બતાવશે, કે જે પહેલા શ્લોકમાં વાત કરી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક. આ 3 માર્ગના ભેદ, પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહી માર્ગ. સર્ગ ભેદ કે આ 3 પ્રકારના માર્ગ છે, તો 3 પ્રકારના સર્જન છે. કે ભગવાન એ માર્ગ ઉપર ચાલનારા જીવોને ભગવાન જ પોતે એવા બનાવીને ભૂતલ પર મોકલે છે. અને એમાં પુષ્ટિ જીવ પ્રગટ કરે, મર્યાદા જીવ પ્રભુ પ્રગટ કરે અને પ્રવાહી જીવ પ્રગટ કરે. આ ત્રણેય જુદા પ્રકારના છે, એટલે એને જુદાપણાનો સ્વીકાર કરી જ લેવો. કોઈ મર્યાદા માર્ગી જીવ હશે અને તમે ગમે તેટલી પ્રભુ સેવાની વાત કરો પણ એના મસ્તકમાં બેસશે જ નહીં.
એને સાધનમાં જ રુચિ રહેશે, એને વ્રત ઉપવાસ તીર્થ આદિમાં જ રુચિ રહેશે, એને ભગવત સેવામાં રુચિ જ નહીં પ્રગટે. કોઈ પ્રવાહ માર્ગીય પ્રવાહી જીવ હશે એ સંસાર આસક્ત જ હશે. તમે એને ગમે તેટલો કથામાં બોલાવો, ગમે તેટલો સેવામાં બોલાવો, પણ એનું મન સંસારમાં જ લાગ્યા કરશે, કારણ કે ભગવાને એને સંસાર માટે જ બનાવેલો, અને ભગવાને જેના માટે એને બનાવ્યો હોય ને એને એમાં જ સહજ રુચિ જાગે. તો માર્ગ ભેદ, સર્ગ ભેદ, સર્જનનો ભેદ, અને જેવો વ્યક્તિ છે એવો ફલ ભેદ. જે માર્ગ પર ચાલે એ ફલની પ્રાપ્તિ એને થાય. તો આ ત્રણેય પ્રકારના ભેદની વાત અહીંયા મહાપ્રભુજી કરે છે. થોડુંક ધ્યાન આપીને સાંભળજો એટલે ધીમે ધીમે રસ જાગશે. પ્રવાહ, પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ, આ ત્રણેય ભેદની ચર્ચા છે. તો એ ભેદ કેવા પ્રકારના છે? તો કે 5 ભેદની વાત એમનામાં આવે છે. જીવ દેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલેન ચ. તો આ માર્ગ અનુસાર પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, 3 માર્ગ અનુસાર એમના 5 ભેદની ચર્ચા કરી. સ્વરૂપ ભેદ, એમનો દેહનો ભેદ, ત્યાં સુધી મહાપ્રભુ શરીર પણ, ભગવાન એમનું શરીર પણ એવું જ ઘડે છે, એમનું સ્વરૂપ એવું ઘડે છે, એમની રુચિ એવી ઘડે છે. એટલે કે સહજ ભગવાન એના ચિત્તમાં એવો જ ઇન્ટરેસ્ટ આપીને મોકલે, એને એમાં જ રસ આવે, એની રુચિ જ એવી હોય. ચોથું એનો વ્યવહાર ભેદ, એનો વ્યવહાર પણ એવો હોય. અને 5મું એને મળવામાં જે ફળનો ભેદ છે, જે માર્ગ ઉપર ચાલ્યા હોય એ ફળની એને પ્રાપ્તિ થાય. તો આમ આવા જુદા જુદા પ્રકારના ભેદ કયા છે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વક્ષ્યામી સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યત સુતેઃ, કે આ સાંભળવાથી સર્વ પ્રકારના સંદેહો દૂર થઈ જશે. ઘણી વાર આપણને થતું આને આટલું સમજાવું તોય ઠાકોરજીમાં ભાવ નથી થતો, અને આટલું સેવાનું કરવાનું કહીએ છતાંય બહારનું બધું કામ કરીએ, આપણે ઠાકોરજી આગળ 5 મિનિટે ન બેસે. ઘણા એવા હોય આને તો ઠાકોરજીની સેવામાં જ આસક્તિ છે. જો ને આને માળા કરવાનું કહો તો ગમે, અને ઠાકોરજીની ફૂલની માળા કરવી હોય, સામગ્રી કરવી હોય, શિંગાર કરવા હોય, સ્નાન કરાવવા તો એવો આનંદ આવે, પણ આને ઉપવાસ કરવાનું કહીએ તો આને રસ જ નથી આવતો. આને એમ કહી કે ચાલને આટલા બેસીને પાઠ કરીએ તો આને રુચિ જ ન પ્રગટ થાય. અને એમ કે ચાલે તીર્થ યાત્રા કરવા જઈએ તો કાંઈ ને કાંઈ બહાનું કાઢીને આવે જ નહીં, પણ સેવા કરવામાં બહુ આનંદ આવે. તો આવા જુદા જુદા રુચિ વાળા, ભલે ને આપણે ભક્તિ માર્ગમાં જ છીએ, ઠાકોરજીની સેવા જ કરીએ છીએ, ધાર્મિક જ માણસ હોય, પણ એમાં કેવા જુદા જુદા રુચિના ભેદ હોય છે. તો આ ભેદ ક્યાંથી પ્રગટ થાય છે? તો કે ઠાકોરજી દ્વારા જ આ બધા સર્જિત છે. તો પ્રભુનું જ આ વૈવિધ્ય પ્રકારનું સર્જન છે. એમ મહાપ્રભુજી સમજાવતા કહે છે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. અને અહીંયા જયારે ભક્તિ માર્ગ અમે કહીએ તો એને પુષ્ટિ માર્ગ જાણવો. અને પુષ્ટિ એટલે પ્રભુના અનુગ્રહનો માર્ગ. એટલે કે તમને ઠાકોરજીએ પુષ્ટિ ભક્તિથી સમૃદ્ધ કરીને આ ભૂતલ પર મોકલ્યા છે, તો એમાં આપણું કોઈ પુણ્ય કે આપણી કોઈ સાધના નથી. આ ઠાકોરજીની આપણા ઉપર અહેતુકી કૃપા છે કે આપણને પ્રભુને સ્વરૂપાસક્તિ કરીને ભૂતલ પર મોકલ્યા છે, સ્વરૂપાનંદમાં રુચિ પ્રગટાવીને ભૂતલ પર મોકલ્યા છે, કે આપણને આનંદ આવે છે ભગવત સેવામાં. આ ઠાકોરજીનો વિશેષ આપણા પર કૃપા છે. અને એટલા માટે આ ભેદ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. આગળ મહાપ્રભુજી અનેક પ્રકારથી આ ભેદની વાત સમજાવે છે. જેમ સર્ગ ભેદ કર્યા, કઈ રીતે ક્યાં ક્યાંથી આ સૃષ્ટિ પ્રગટ થાય છે, અને આ સૃષ્ટિને કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે, આ બધા જુદા જુદા ભેદની ચર્ચા અહીંયા છે. ત્રીજા શ્લોકમાં કે જેમ, કારણ કે પહેલા જ મહાપ્રભુજી આજ્ઞા કરી દીધી કે સ્વસિદ્ધાંત નિશ્ચયમ, કે મારા જે સિદ્ધાંત, સ્વસિદ્ધાંત હું કહું એ મારા નથી, પણ શાસ્ત્રો એ આજ્ઞા કરે. મારો કોઈ જુદો વિચાર નથી, મારો કોઈ જુદો પંથ નથી, મારો કોઈ જુદો માર્ગ નથી, પણ વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ ગીતા અને ભાગવતજી જે મૂળ રૂપે કહી રહ્યા છે
એ જ મારો સિદ્ધાંત જાણો. એટલે મારો મત કોઈ અશાસ્ત્રોક્ત યા મનોકલ્પિત મત નથી, યા સિદ્ધાંત નથી. શાસ્ત્રોના મૂળ મત મારો મત છે. અને એટલા માટે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને ગ્રંથ પ્રમાણ આપતા ગીતાજીનું પ્રમાણ અહીંયા મહાપ્રભુજી આપે છે. અને ગીતાજીમાં જેમ 16મા અધ્યાયના 6થા શ્લોકમાં સ્વયં ભગવાન પોતે આજ્ઞા કરે છે કે દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન અને દૈવ આસુર એવ ચ, જે વાત ગીતાજીમાં કરી કે આ ભૂતલ ઉપર, આ જગતમાં બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું, એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. કઈ બે સૃષ્ટિ? કે દૈવી અને બીજી આસુરી. એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી, અને આ દુનિયામાં ક્યારે બધા જ બગડી પણ જવાના નથી. કારણ કે દૈવી અને આસુરી બે પ્રકારની સૃષ્ટિ ભગવાને જ રચી છે. અને એ જે ભગવાને રચી છે એ લોકો એ પ્રમાણે જ આગળ વધે છે. તો આ બે પ્રકારની સૃષ્ટિની ચર્ચા કરી અને 4થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ભક્તની વાત ગીતાજીમાં કરી, યો મદ ભક્ત સમે પ્રિય, એટલે અહીંયા મહાપ્રભુજી એને કોટ કરે છે, યો મદ ભક્ત. તો જે ગીતાજીના 12મા અધ્યાયમાં એ ભક્ત મને પ્રિય છે એમ ભગવાન જે બધે જ કહે છે, એ ભક્તનો ઉત્કર્ષ ભગવાને કહ્યો છે. અને એવો ઉત્કર્ષ આ પુષ્ટિ માર્ગમાં નિશ્ચિત થવાનો છે. કે જે પુષ્ટિ જીવ છે એ પ્રભુને અતિ પ્રિય છે. અને હવે આગળ મહાપ્રભુજી જુદા જુદા જે ભેદની વાત મેં કરી હતી, જે માર્ગ ભેદ હોય, સર્ગ ભેદ હોય કે ફલ ભેદ હોય, આ ત્રણેયની ચર્ચા કરવામાં આવી. જો તમને આ આખા ગ્રંથના સાર રૂપે તમને સમજાય એ રીતે જો વાત કરું, કારણ કે એક એક શ્લોક લેવા જઈશ તો કદાચ તમને કઠિન લાગશે અને સમજવું કદાચ અઘરું લાગશે, તો સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ. અને આ જે બાલબોધ સિદ્ધાંત મુક્તિ આપનું સમજાવું છું ને, એ સરળમાં સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. બાકી જાતે વાંચી જોજો તો ખબર પડશે. કારણ કે મહાપ્રભુજીની વાક પતેની વાણી છે, એ કઈ સીધી સાદી સરળ ના હોય, તદુક્તમ અપી દુર્બોધમ, પણ એમની કૃપા થાય તો સરળતામાં સમજાય. તો અહીંયા આ વાતને સમજાવતા આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ. તો જેમ દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન, ગીતાજીનું પહેલું મૂળ ગીતાજીમાં જઈએ કે ગીતાજીમાં ભગવાને કહ્યું કે બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું, દૈવ આસુર એવ ચ, દૈવી અને આસુરી.